ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે હર્ષદભાઈ રીબડિયા કોંગ્રેસ મૂકીને જોડાણા ત્યારે ખેડૂતો માટે હું કહીને ગયા અને કયા મોદી સાહેબના એવા કયા કામથી પ્રભાવિત થઈને આ ભાઈ ગયા ભાજપમાં, પહેલાં એ સાંભળો. 2000 થી 2500 રૂપિયા કપાસના ભાવ થઈ ગયા સાહેબ. આથી વિશેષ શું હોય ખેડૂતો માટે? ખેડૂતો માટે ખૂબ આ સરકારે પ્રયત્ન કર્યા. જોયું ને, 2000 થી 2500 રૂપિયા ભાવ કપાસના ખેડૂતોને દઈ દીધા. આનાથી વિશેષ શું હોય? ખેડૂતોને આનાથી વિશેષ શું હોય? શું હોય જોવું છે? એનાથી વિશેષ શું હોય આ જુઓ. 1536 રૂપિયા ભાવ થયો છે ભાઈ. એ ગ્રેડ કપાસ છે, 1536 રૂપિયામાં વેચાણ. જોયું? આ ગોંડલ માર્કેટિંગ યાર્ડના કપાસનો 9 તારીખનો ભાવ છે, 9/11/2024નો. હર્ષદભાઈ, તમે કહેતા હતા ને 2000 ને 2500 ને એટલા ભાવ કરી દીધા. આનાથી વિશેષ ખેડૂતોને શું હોય? આ હોય, આ બધાય ભૂંડળા ના હોય. આજ તો તને કાપી ન નાખું તો આજ હું ભૂંડળીના પેટનો નહીં. આવું બધાય ન બોલે ભલામાણા, આવું બધાય ન બોલે. બધાયને બધી ખબર જ હોય અત્યારે કપા કેટલામાં જાય. મીડિયમ વીક હોય તો 1300-1400 નથી. આને 15 A1 કપાસ, A1 ઓલા ભાઈ બોલ્યા ને, આ હું નથી બોલતો. આ ગોંડલ યાર્ડના ભાવ છે, તમે જોઈ આવજો. તો કયો તમારા મોદી સાહેબને કયો. અને બીજી વાત, તમે મીડિયામાં એવું કીધું કે 2016થી અમે ઇકોઝોનની લડત લડીએ છીએ અને વિધાનસભામાં પણ મેં ઇકોઝોન બાબતે પ્રશ્ન ઉઠાવ્યો હતો. એ વિધાનસભામાં ઇકોઝોન બાબતે તમે પ્રશ્ન ઉઠાવ્યો હતો ને મૂક્યો તો એ શું કહે? વિડીયો વિચારીને એકવાર જોજો તો ખરા. હાલી નીકળ્યા હોવો ખેડૂતોના નામે પાછી રાજનીતિ કરવાની, પાછી ચૂંટણીઓ જીતવા એમ. હા. જોજો ને વિચારજો. ચૂંટણી થવા દો, રીત પાછી ખેંચો, બધાયના પાણી મપાઈ જાય, બધાયના. તમે કહો ને બધાયના, પણ એ બધું તો માઈ ગયું. આ કપાના ભાવનો તમે જવાબ દેજો. હર્ષદભાઈ, આમ કેમ થયું મારું દીકરો? આ છટકું કેમ 13નો વધાવો માંગ્યો તો ને હોળ કેમ પડી? એ જરાક જવાબ દેજો તમે. બીજું બધું સાઈડમાં મૂકી. તમે ખેડૂતોના મસીહા હો ને, હળ લઈને ભાજપમાં ગયા હતા ને, કે હળને વેચીને આવ્યા, હળને વેચીને આવ્યા ને તમે. ભલા માણા, આને ગંદામાં ગંદી રાજનીતિ કહેવાય. કેવી ગંદી!